ગુજરાત સરકારના તમામ રિટાયર્ડ કર્મચારીઓ જે પેન્શનરો હોય એવા બધા પેન્શનરો માટે પોસ્ટ વિભાગે કાર્યરત કરેલ છે સેવા કાર્ય. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ ગૌરવ પટેલ છે. હું ભુજ પોસ્ટ ઓફિસમાં એઝ અ પોસ્ટલ અસિસ્ટન્ટ તરીકે વર્ક કરું છું. હા, એટલે એમાં એવું છે કે રેગ્યુલર ડેઝ હોય, વર્કિંગ ડેઝ હોય તો તેમાં અહીંયા ઘણી ભીડ હોય છે અને એમાં સિનિયર સિટીઝન્સને થોડી ઘણી તકલીફ પડે. એના માટે અહીંયા સ્પેશિયલી રવિવારના દિવસે અમે આ ચાલુ રાખ્યું છે, આ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાનું. સ્પેશિયલી એના કારણ એ છે કે એમના જે સન ડોટર હોય તો એ બધા જોબ પર જતા હોય તો ચાલુ દિવસોમાં એમને આવવાની તકલીફ પડે. તો રવિવારનો દિવસ હોય, બધા ફ્રી હોય તો એ આવી શકે અને ભીડ પણ ના હોય, એટલે એમને સરળતાથી બધું મળી શકે. અને એક્સ્ટ્રીમ કન્ડિશન હોય કે કોઈ આવી ના શકે તો તેના માટે અમારા પોસ્ટમેનો બી કાર્યરત છે, જે એમને ઘરે ઘરે જઈને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપી દે છે. હા, પોસ્ટ ઓફિસના હમણાં જ આ ડીએલસી આપવાની પરવાનગી આપી છે, તો હમણાંથી જ આ ચાલુ કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝનને એટલું કે અમે સેવા અમારી આપીએ છીએ, બસ એ સેવાનો લાભ ઉઠાવે એ જ સંદેશો છે. બસ સેવાનું કામ છે અને સેવા માટે અમે બંધાયેલા છે, તો અમારે આવવું પડે. સિનિયર સિટીઝન માટે પેન્શન ખરાઈનું જે રાખ્યું છે એ ખરેખર બહુ પ્રશંસનીય કાર્ય છે. કારણ કે એક તો રવિવારનો દિવસ છે એટલે બીજી પબ્લિકનો બહુ ગીર્દી ન હોય, અને સિનિયર સિટીઝનને પણ જો આવવું હોય, પોતે આવી ન શકતા હોય એવા હોય તો ઘરના મેમ્બરો રજાને દિવસે એ લોકો એને લઈ આવી શકે, અને આ સગવડ બહુ સારી છે, બહુ પ્રશંસનીય કાર્ય છે. મારું નામ ડૉક્ટર જગદીશભાઈ આર ગઢવી. આ જે ઉત્તમ કાર્ય છે સરકારશ્રીનો, બહુ અતિ ઉત્તમ, અને પોસ્ટના જે કર્મચારીઓ છે એમણે બહુ સારો સહકાર આપે છે. અને ફોન પણ કર્યો છે, એમના તરફથી મોબાઈલ ફોન આવ્યો હતો કે જે તે કર્મચારી છે, સિનિયર સિટીઝન છે, એ ચાલી નથી શકતા કે ઘણી બધી પરિસ્થિતિઓમાંથી એમને બહાર આવવું પડે છે, તો એ લોકોએ આજે જે આ કાર્ય કર્યું છે અતિ ઉત્તમ છે. અને એમને હું બહુ એમનો આભારી છું. કારણ કે સન્ડેના દરેક કર્મચારી કે એમના ઘરના જે હોય એ હાજર હોય. આમ દિવસોમાં દરેક પોતાના કર્મચારી XYZ પોતાના કામે જતા હોય છે, ત્યારે ફ્રી નથી હોતા. મારે ખુદ મારા મિસિસ માટે નખત્રાણા જવું પડતું હતું. એ આજે પહેલી વખત આવું બન્યું છે કે એક સન્ડેના દિવસે આ કામ પૂર્ણ થાય છે. ગવર્મેન્ટ સર્વન્ટ છે અને હું પણ એક ડૉક્ટર છું, મારી પાસે પણ ટાઈમ ન હોય અને પણ ટાઈમ કાઢીને જવું પડતું હોય છે. તો આ અતિ ઉત્તમ અને અતિ એમના આભારી છીએ અમે, જે ગવર્મેન્ટે કર્યું છે. અને પોસ્ટ તરફથી અમને જે મિત્રોએ ફોન કર્યો છે એમનો પણ ખૂબ ખૂબ અમે આભારી છીએ. ઘણા બધા એવા સિનિયર સિટીઝન્સ કે એમના ઘણા પોતાના છોકરાઓ, દીકરાઓ કે દીકરીઓ બહારે હોય છે અને પોતે ઘરે હોય છે, તો એ પણ એક ઉત્તમ છે કે સન્ડેના પોતે પણ કંઈ પણ રિક્ષાથી કે XYZ વાહનથી, કદાચ મને એમ લાગે ત્યાં સુધી ઘરે પણ આ સેવા હોમ સર્વિસ પણ આપવામાં આવશે અને આવતી હશે, તો એ પણ અતિ ઉત્તમ છે, એટલું હું કહીશ.